કલાકાર છે ને કલાકારને કલાકાર અત્યારે આપણે જોઈએ છીએ માણસ એની પ્રગતિ જોવે છે, એની નામના જોવે છે, પણ એ પેલા એને શું વેઠું છે, કેટલા ઘણા ઘા ખાધા છે, એના આમ તમે નજર કરશો ને તો પાપડનો પડદો ભીનો થઈ જાય છે. ન્યાયાધીશ ભગવાન ન્યાય આપી દેતો હોય છે, સાચાને ભગવાન ભેળો હોય છે, અસત્યના ગાડે કોઈ દી કાળિયો ઠાકર મુરલીધર મહારાજ દ્વારિકા વાળો બેઠો એક પણ એવો દાખલો નથી. એટલે સત્યની જીત થાય છે હંમેશા. સોમાનથી જીવવા વાળો માણસ હોય અને એને વગર વાકે કોઈ હેરાન કરે તો એની સામે ડણક મારવાનો જ છે, એમાં કોઈ નવાઈ વાત છે જ નહીં. રઘુભાઈ, આ કલાકારો છે તેમને લોકો ખૂબ માન આપતા હોય છે, સન્માન આપતા હોય છે, કેમ કે એ આપણું એ ભૂતકાળ છે, આપણી સંસ્કૃતિ છે, એમને અલગ અલગ જગ્યાએ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. કેમ છે મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે આવી ગયા છે નવો મસ્ત મજાનો વિડીયો લઈને તમારા સમક્ષ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. દેવાજભાઈ ખવડની સમર્થમાં રાહુલભાઈ ખાસર શું બોલ્યા તમે સાંભળો, પૂરો ઓડિયો સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે આ મીડિયા સમક્ષ રાહુલભાઈ ખાસર દેવાજભાઈ ખવડને સમર્થમાં શું બોલ્યા. તો પૂરો વિડીયો તમે જોવો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે મિત્રો. ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બંને કન્ટિન્યુ કરીએ. અને હા, અમારી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોમાં લાઈક કરી દેજો અને શેર કરી દેજો, નાની એવી કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો, વિડીયો હવે કન્ટિન્યુ કરી. આમ છે ને તો આમ છે, અને હું તો ત્યાં સુધી કહું છું ભાઈ કે દેવેદ ખવડ જે બોલે છે ને એ પ્રમાણે જીવન જીવે છે. પણ રઘુભાઈ, આ જે ઘટના બની સનાથલની અંદર જે ડાયરા બાબતે માથાકૂટ થઈ, એ બાબતે શું માનવું તમારું? શરૂઆત કરી હતી પછી ભોગવવાની તૈયારી રાખવાની હોય. આપણે ટૂંકી વાત કરું, મેં કોકને 2 ધોલ મારી લીધી છે, મારી તૈયારી જ રાખવાની. આજ નહીં તો કાલ ભેટો થઈ જાય એટલે મને મારવાના જ છે. અચ્છા, તમે દેવાયત ખવડના ચાહક અને તેમની જિંદગીને નજીકથી જોયેલી છે. તમે કેટલા સમયથી આ દેવાયત ખવડને ઓળખો છો? જે દિલથી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, જે દિલથી હાલે એની દિલથી હાલે છે, ત્યાં કોઈ બુદ્ધિનો ઉપયોગ નથી કરતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. આજે ફરીથી એ ચર્ચા કરવી છે લોક સાહિત્યકાર એ દેવાયત ખવાડને લઈ. આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશની ધરોહર, આપણા દેશનો ઇતિહાસ એ પૂરા ગુજરાતથી લઈ અને ભારતભરની અંદર એ લોક સાહિત્ય તરીકે જે કલાકારો એ સ્ટેજ પરથી એ લોકોને પીરસતા હોય છે અને લોક સાહિત્ય અને લોક ડાયરાના મારફતથી એ આપણી સંસ્કૃતિ એ વિશ્વ લેવલ સુધી એમની વાત પહોંચી છે. કલાકારો એ હંમેશા એક એવી વ્યક્તિ છે કે જે સમાજને એમના શબ્દોથી સુધારી પણ શકે છે, સમાજને ભૂતકાળ યાદ પણ કરાવી શકે છે. દેશમાં બનેલી અનેક એવી ઘટનાઓને એ કલાકારો ઉજાગર કરી અને લોકોને જનૂન પણ પૂરું પાડી શકે છે. પણ છેલ્લા કેટલાક દિવસો થયા એક લોક સાહિત્ય કલાકાર તરીકે જાણીતા એવા દેવાયત ખવડ એ વિવાદોમાં આવ્યા છે. દેવાયત ખવડ દ્વારા જે સનાથલના ડાયરામાં જે ઘટના બની હતી, એ ઘટના બાદ એ ગીર સોમનાથની અંદર એ હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ હવે તેમના સમર્થનની અંદર અનેક લોકો, તેમને ચાહનારા, તેમને સાંભળનારા એ તમામ લોકો દેવાયત ખવડના સમર્થનમાં આવીને એ વાત કરી રહ્યા છે કે જે પણ કાંઈ થયું છે એ ખોટું થયું છે. એ જ રીતના એ મારી બાજુની સ્ક્રીનમાં તમે જેમને જોઈ રહ્યા છો એ રઘુભાઈ ખાચર, એ બી એક લોક સાહિત્યકાર છે અને એ પણ એક થોડા દિવસ પહેલા એ વિડીયોના મારફતથી દેવાયત ખવડના સમર્થનમાં આવીને અમુક વાતો કરી હતી અને તેમનો એ વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો. તો આજે રઘુભાઈ ખાચર સાથે જ આ મામલે વાતચીત કરવી છે. રઘુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ. રઘુભાઈ, તમે થોડા દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો એ દેવાયત ખવડ જે હુમલો કર્યો ત્યારબાદ જે સામસામે પ્રતિક્રિયાઓ આવી રહી હતી, સામસામે એ સોશિયલ મીડિયાના મારફતથી એ એકબીજાને પડકારો કરવામાં આવી રહ્યા હતા, ત્યારે હવે એ ગઈકાલે મોડી રાત્રે દેવાયત ખવડના સહિતના જે 7 લોકો આરોપીઓ હતા તેમને તમામને એ વેરાવળ કોર્ટમાંથી એ જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે. હજી કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે, પણ જે કાંઈ હતું એ મામલે હવે તમારી પ્રતિક્રિયા શું છે? એમાં મેં વિડીયામાં વાત કરી હતી કે પેલા તો આમાં તમને વાત કરું, આમાં સત્યની જીત થાય. અસત્ય ખોટું કોઈ દી જીત્યું નથી. વહેલા મોડું, આજ નહીં તો કાલ. જે ઘટના બની એ તમે જાણો છો, આખું ગુજરાત જાણે છે વાક કોનો હતો. પણ હવે બધું કારણ કે ન્યાયાધીશ ભગવાન ન્યાય આપી દેતો હોય છે, સાચાને ભગવાન ભેળો હોય છે, અસત્યના ગાડે કોઈ દી કાળિયો ઠાકર મુરલીધર મહારાજ દ્વારિકા વાળો બેઠો એક પણ એવો દાખલો નથી. એટલે સત્યની જીત થાય છે હંમેશા. અને ટૂંકી વાત તમને એ કરું જી કે દેવાયત ખવડ એક નહીં, પણ કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, સોમાનથી જીવવા વાળો માણસ હોય અને એને વગર વાકે કોઈ હેરાન કરે
તો એની સામે ડણક મારવાનો જ છે. એમાં કોઈ નવાઈ વાત છે જ નહીં. કોઈ પણ જ્ઞાતિ હોય, પછી દલિતનો દીકરો હોય, ભરવાડનો દીકરો હોય, દેવી પૂજકનો દીકરો હોય, પોતાના સોમાનમાંથી લાંબી આંગળી કરી દે વગર વાક્ય હેરાન કરે તો ડણક મારે, તેમાં કઈ નવાઈ નથી. અને એની ફરજ છે આબરૂ સાચવવા માટે થઈ દુનિયા લાંબી આંગળી નો કરી જાય, ટકોર નો કરી જાય, પોતાના સમાન માટે ડણક મારવી જ પડે છે. એવું વાત છે આમાં બધી. રઘુભાઈ, આ કલાકારો છે તેમને લોકો ખૂબ માન આપતા હોય છે, સન્માન આપતા હોય છે, કેમ કે એ આપણું એ ભૂતકાળ છે, આપણી સંસ્કૃતિ છે, એમને અલગ અલગ જગ્યાએ વિશ્વ લેવલ સુધી એમને પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. કલાકારોએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ અને આવા વિવાદોમાં ન આવવું જોઈએ, તેને લઈને શું કરવું જોઈએ, તમારું શું માનવું? કલાકાર છે ને, કલાકાર અત્યારે આપણે જોઈએ છીએ માણસ એની પ્રગતિ જોવે છે, એની નામના જોવે છે, પણ એ પેલા એને શું વેઠું છે, કેટલા ઘણા ઘા ખાધા છે, એના સામું તમે નજર કરશો ને તો પાપડનો પડદો ભીનો થઈ જાય છે. એને એટલા ઘણા ઘા ખાધા છે, તઈ માણસ પ્રગતિના શિખરો એમને નથી સર થતા. એમાં ઘણું બધું વેઠવું પડતું હોય છે. પણ જે સમજવા વાળા હોય, જે લાગણીને સમજતા હોય, નજીક કોઈ સમજી દેવાય ખબર શું છે. બીજી કઈ ખબર ન હોય એ તો નેગેટિવ વાત કરવાના જ છે, આમ છે ને એ તો આમ છે. અને હું તો ત્યાં સુધી કહું છું ભાઈ કે દેવેદ ખબર જે બોલે છે ને એ પ્રમાણે જીવન જીવે છે. ધારો કે દેવેદભાઈ ડાયરામાં એ વાત કરે છે કે આપણે હિન્દુ છીએ, આપણે જ્ઞાતિના વાળા નહીં પાડવાના, આપણે એક થઈને રહેવાનું. દેવેદભાઈ બોલે છે તો દેવેદભાઈ એ પ્રમાણે જીવન જીવે છે. એનો તમને દાખલો આપું, તમે એક ને એવા અનેક દાખલા આપવા મારી તૈયારી છે. મેં નજરે જોયું છે કઈ અગું એને કોઈ જ્ઞાતિના વાળા નથી પાડ્યા. ટૂંકી વાત કરું, આ શોર્ટમાં બધાને કદાચ સમજાય વાત. જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં પ્રોગ્રામ હતો અને અમે ભાઈની હારે, દેવેદભાઈ હારે પ્રોગ્રામમાં જતા હતા. અને વચમાં રોડમાંથી એક ડમ્પર પલટી મારી ગયું હતું, રોડ આખો બંધ થઈ ગયો હતો. બહુ સમજાવો કે મુદ્દાની વાત કરું છું તમને, દેવેદ ખબર શું છે એની તમને વાત કરું. પલટી મારી ગયું ડમ્પર એટલે આખો રોડ જામ થઈ ગયો, ટ્રાફિક થઈ ગયું. બે ત્રણ કલાક સુધી ગાડી નીકળવાની કોઈ શક્યતા હતી નહીં. એટલે ભાઈએ કીધું કે ગાડી સાઈડમાં લઈ લો. ગાડી સાઈડમાં લઈ લીધી, ઉતરી ગયા. હમણાં 2-3 કલાક તો આપણે રસ્તો બનશે, જવાય એવું છે નહીં. સામે જે મકાન દેખાય, સામું જે મકાન, ત્યાં આપણે 2-3 કલાક વ્યા જઈએ ટૂંકી કરવા. સાંભળજો, આ વાત એટલા માટે કરું છું, કોઈના મનમાં એવું હોય કે દેવેદ ખવડ જ્ઞાતિ એવી આપણે એક થવાની વાતો કરે છે, દેવેદ ખવડ આ પ્રમાણે જીવન નથી જીવતો, આવા કોઈ મનમાં જો કોઈ વેમ રાખીને બેઠો હોય તેની વાતની યાદી કરાવું છું કે 2-3 કલાક ટૂંકી કરવા સામું જે મકાન દેખાય છે ત્યાં વ્યા જઈએ આપણે. મકાન કાચું હતું, નળિયાવાળું મકાન હતું અને ત્યાં જાય છે, ઢોલિયો ધળેલો હતો, ખાટલો પડેલો હતો. એટલે એક ઉંમરલાયક વડીલ ઉતેલા, રામ રામ કર્યા, રામ રામ વડીલ, રામ રામ. એને નથી ખબર કે આ દેવેદ ખબર છે, એ તો ઉંમરલાયક હતા. અને એને કોઈ સપનામાં ન વિચાર્યું દેવેદ ખવડ મારા આંગણે આવશે. એનો જે કુંવર હતો, દીકરો હતો ને, એ ઘરેથી બહાર નીકળ્યો એટલે જોઈ ગયો કે આલે આ તો દેવેદભાઈ છે. એટલે રામ રામ કર્યા, બાજુમાં બેઠો. એ કે દેવેદભાઈ કે મહેમાન આવ્યા છે તમારા આંગણે અને તમે કાંઈક મહેમાનની કાંઈક વ્યવસ્થા તો કરો, ચા પાણીનું કાંઈક કરો. અને તેથી યુવાન એના આંખમાંથી આહુડ આવી ગયા. એને એમ કીધું કે વાત સાચી છે, પણ ભાઈ હું દલિતનો દીકરો છું. આ તમે જે આંગણે ઉભા છો એ તો દલિતનું આંગણું છે. આમાં દલિતના આંગણે તમે કેવી રીતે, તમે શું વાત કરો દેવેદભાઈ? અને તેથી દેવેદ ખવડ બોલ્યા છે, સાંભળી લેજો. એને એમ કીધું કે તમે આ છો, હું આ છું, એ બધી લપ મેલો, ચા પાણી કરો. આ બધું મેં જોયું. પછી મને એવું લાગ્યું કે દેવેદભાઈ જે બોલે છે એ પ્રમાણે જીવન પણ જીવે છે. અને બધાને એક સમાન રાખીને જીવન જીવવું અને એના મધ્યાન તપે. પણ રઘુભાઈ, આ જે ઘટના બની સનાથલની અંદર, જે ડાયરા બાબતે માથાકૂટ થઈ, એ બાબતે શું માનવું તમારું? આમાં તો પેલી અદેખાય આડોડાય તમે જાણો છો કોને કરી, સમજાય કે વાત. એક મિત્રતા હતી, એક સંબંધ હતો. સંબંધ સાચવવા માટે થઈને ભાઈ ત્યાં જતા હતા અને થોડુંક વહેલા મોડું થયું એટલે તમે જાણો છો જેને આવું કામ કર્યું, ગાડીથી બધું તોડી નાખ્યું. પણ હું એવું નથી કેતો, થોડીક ધીરજ રાખી હોત મેં તો કાંઈક થાત નહીં. શરૂઆત કરી હતી, પછી ભોગવાની તૈયારી રાખવાની હોય. આપણે ટૂંકી વાત કરું, મેં કોકને 2 ધોલ મારી લીધી છે, મારી તૈયારી જ રાખવાની. આજ નહીં તો કાલ ભેટો થઈ જાય એટલે મને મારવાના જ છે. રઘુભાઈ, આવી રીતના જે અંદરો અંદર સંબંધોની અંદર જે ડાયરાઓ કરવા જતા હોય છે અને એ સંબંધમાં પછી ક્યાંક આવું વેલા મોડું થાય અથવા તો ના પહોંચી શકાય અને પછી કોઈ કારણસર માથાકૂટ થાય અને માથાકૂટ એટલી ઊંચી જગ્યાએ પહોંચી જાય કે પછી એકબીજાના બોલવાના વ્યવહારો પણ ન રહે. અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પછી એ સમાજ સામસામે આવી જતો હોય છે. અત્યારે જે આ ઘટના બની છે તેને લઈ હવે અંદરો અંદર સમાજ પણ સામસામે આવી ગયો છે. સમાજના બંને તરફથી પ્રતિક્રિયાઓ સામસામે આવી રહી છે, બંને તરફે પડકારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સમાજે આની અંદરથી શું રસ્તો લેવો જોઈએ? આમાં 2 વ્યક્તિની લડાઈમાં સમાજને કોઈ રસ લેવાની વાત છે જ નહીં. સમાજને ટાર્ગેટ કરીને કોઈ પણ મુદ્દો બનાવવાની વાત છે જ નહીં, સમજે? લડાઈ 2ની છે. એમાં આખો સમાજ શું કરે? એવું કઈ નથી કે બધા ખરાબ હોય. સારા માણસો હોય
જે સમજે છે એ બધું સમજે છે, જાણે છે સત્ય શું છે, હકીકત શું છે. પછી એમાં સમાજને ઓઢી લેવાની વાત છે જ નહીં આમાં. તેમ છતાંય આવી કોઈ ઘટના બને ત્યારે સમાજના વ્યક્તિઓ સાથે આવું થતું હોય ને સમાજ આનાથી ચર્ચામાં રહેતો હોય એટલે સમાજના આગેવાનો આ મામલાને શાંત કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. એ કોઈ પણ સમાજની વાત હોય પછી એ જ રીતના અત્યારે જે ઘટના છે એમાં સમાજના કોઈ એવા આગેવાનો છે કે એનાથી આ જે ઘીના ઠામમાં ઘી પડી જાય અને આજે હવે જે બનવાનું હતું એ બની ગયું, હવે આગળ આ મામલે કાંઈ ન થાય? તો વાત સાચી જ છે તમારી. જે થવાનું હતું એ બધું થઈ ગયું, પણ હવે એકતા રે હપ્તો, કારણ કે પહેલેથી હપ્તો છે એમાં કઈ કોઈને નીચા દેખાડવામાં પણ આવા સમજણ ફેર થાય, અમુક ઉતાવળે અમુક પગલા ભરાઈ જાય જેથી કરી સમાજને દુઃખ લાગતું હોય કે આવું કેમ થયું, અંદરો અંદર દુઃખ થાય, એવું ઘણું બધું થતું હોય છે. ભગવતીની કૃપાથી, સુરતદાદાની આશીર્વાદથી બધું સરખું થઈ જાય છે. અચ્છા, તમે દેવાયત ખવાડના ચાહક અને તેમની જિંદગીને નજીકથી જોયેલી છે. તમે કેટલા સમયથી આ દેવાયત ખવાડને ઓળખો છો? રાજા ટાઈમથી ઓળખું. એટલે અંદાજે કેટલો સમય અને કેવા કેવા પ્રસંગો તમે નજીકથી જોયેલા છે એમના જીવનના? દેવાયત ખવડ શું છે ને એ તો જે નજીક બેઠા હોય એનાથી નજીક હોય ને ખબર હોય દેવાયત ખવડ શું છે, સમજે. તમારી પાસે જાણવા માંગી છે કે જનતાને ખબર પડે કે માત્ર એ સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ થતા હોય એ જિંદગી નથી હોતી, એની પાછળની કહાનીઓ પણ કંઈક અલગ હોય છે. એને ઘણા ઘા બહુ ખાધા છે. અને બીજી વાત કે દેવાયત ખવડ જે દિલથી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, જે દિલથી હાલે એની દિલથી હાલે છે. ત્યાં કોઈ બુદ્ધિનો ઉપયોગ નથી કરતો. અને જે બુદ્ધિથી હાલે, દિમાગનો ઉપયોગ કરે તો તપટે વગાડીને કહી દેશે કે તું મોટો ડોન હોય તો તારા ઘરનો, અને કઈ ફેર ન પડે. દિલથી હાલે છે એના માટે કદાચ પ્રાણ પાથરવાની તૈયારી છે. બાકી આડોડાથી પછી ઈગાથી આવતો હોય વાત તો આખી વાત જુદી છે. રઘુભાઈ, તમે પણ જે શબ્દો બોલી રહ્યા છો એ શબ્દો કદાચ કોઈક આંખ બંધ કરી સાંભળે તો એવું જ લાગે કે દેવાયત ખવડ બોલી રહ્યા છે. તમારા શબ્દોનો ટોન પણ એવો જ છે. તમે જે શબ્દોમાં વાત કરી રહ્યા છો એ શબ્દોનો અવાજ પણ દેવાયત ખવડ જેવો જ છે. તો દેવાયત ખવડના ફેન થઈ ગયા પછી આ બધી તમારામાં વાણી આવી ગઈ કે પછી તમારો ટોન જ પહેલેથી આવો? કુદરતી બક્ષિસ છે ભગવતીની કૃપાથી. તો જે રીતના દેવાયત ખવડ એ ડાયરાઓમાં દુઆ છંદની ને લલકાર કરતા હોય છે, સંસ્કૃતિની વાતો કરતા હોય છે, એમાંનો કોઈ એનો એવો કોઈ પ્રસંગ હોય અને અત્યારે પબ્લિકને તમારે તમારા અવાજમાં સંભળાવો હોય તો કઈ રીતના સંભળાવો? દેવતભાઈ તો ઘણી બધી વાતો, અને દેવતભાઈ 18 વર્ષની વાતો કરી, નાની નાની ટૂંકી ટૂંકી વાતો કરી છે. પણ જે સમાજમાં જે ઘટનાની કોઈને ખબર ન હોય, અજાણ જે વાતો દુનિયા સુધી નથી ભોગી, એક એક વાતો એને કરી છે. નાના માણાની વાત કરી છે. અને જે કાંઈ વ્યક્તિત્વ એના મુખમાંથી જે શબ્દ નીકળે છે એને બધું અનુભવ્યું છે. અને પછી દુનિયાને એક સંદેશો આપે છે કે આ બધું વેઠેલું છે, તમે આનાથી ચેપતા રહીજો. એટલે કે પરિચય આપે છે. હારાને હારું કહે છે અને ખરાબને ખરાબ કહે છે. ખોટી આયા પાડવા વાળો ખોડ નથી. રઘુભાઈ, જે સોમનાથમાં જે ઘટના બની હતી ત્યારબાદ તમે પણ પ્રતિક્રિયા આપી, કોઈને વળતો જવાબ આપ્યો હતો, કોઈને નિશાન સાધીને જવાબ આપ્યો હતો. એ મગરજસિંહ એ બંનાએ થોડા દિવસ પહેલા પણ એ વિડીયો બનાવ્યો હતો અને સામસામે જે વિડીયોની પ્રતિક્રિયા આવી રહી છે અને તેની બાદ તમે પણ એક વિડીયો બનાવીને કોઈ વ્યક્તિઓને જવાબ આપ્યા હતા. એ શું હતો મામલો આખો? હકીકત મેં વાત કરી હતી, કોઈ નીચા દેખાડવા મેં વાત નથી કરી. આખી જે પરંપરા મુજબ આપણે હલાવી છે કે આપણાથી આ થાય, ઊંચા કુળનો આદમી અને કરે નહીં નીચા કામ, કટપટી ધોટે ગામ કોઈ ખાતર પાડે નહીં ખીમરા. એટલે અમુક કામ આપણાથી ન થાય. કોઈ એમ નથી કરતો આખો સમાજ ખરાબ છે, સમાજ સારો જ છે. કોઈને નીચા દેખાડવાની વાત હું કરતો જ નથી કોઈથી. અમુક આપણાથી ન થાય. તો હવે અહીંયાથી શું જવાબ દેશો તમે વિરોધીઓને? વિરોધીઓને તો શું જવાબ દેવાના હોય? જે દે મુરલીધર મારા દ્વારિકા વાળો દે. રઘુભાઈ, હવે દેવાયત ખવાડ જે રીતના એ લોક સાહિત્યના મંચ ઉપરથી જે ગીતો ને લલકાર કરતા હોય છે એવી રીતના તમારે પણ કોઈ એકાદું ગીત લલકારવું હોય તો અહીંયાથી જવા દો. કે જે હાલ ને જટો હોય ત્યાંથી આજ વારું નહીં તને, રેવાતું નિહાળે વાવરે જ્યાં તલખતા સોરો તને, ઉભી ન રેજે એક ઘડી ને ધાબળી લઈને થોડજે, એ રવરાય લાજુ રાખવા માડી સમરે વેલી આવજે, માડી સમરે વેલી આવજે. વાહ રઘુભાઈ, હજી એકાદું જો જવા દેવું હોય તો જવા દો. બોલો બોલો બીજું કઈ. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ અને જોડાવા બદલ. તો આશા રાખીએ કે જે આ વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદનો અંત આવે. જે ભૂતકાળમાં ઘટનાઓ બની એ ઘટનાઓનું હવે ફરીથી પુનરાવર્તન ન થાય અને સમાજના આગેવાનો આમાં આગળ આવીને જે પણ અંદરો અંદર જે વિવાદ ચાલી રહ્યો છે વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને કલાકારો પણ જે જાહેર મંચ ઉપરથી આપણી સંસ્કૃતિ, આપણી ધરોહરને વિશ્વ લેવલ સુધી પહોંચાડી રહ્યા છે એ પણ થોડું ધ્યાન રાખે અને જે પણ ઘટનાઓ બનતી હોય છે ઘટનાને એ અંદરો અંદર એ વિવાદ છે એને શાંતિપૂર્ણ રીતે પૂરો કરે. આ વિવાદ આવડા મોટા થવાથી
એ ખૂબ મોટા લોકોને આ વિવાદની અસરો પડતી હોય છે અને યુવાધન એ આમાંથી કંઈક શીખવાના બદલે કોઈક અલગ રસ્તે જઈ રહ્યું એવું લાગી રહ્યું છે. તેને લઈ હવે કલાકારોએ પણ જી રઘુભાઈ હવે એક વાત કરતા રહી કે મારાથી ભૂલાઈ ગયું કે આ ટાણે સોશિયલ મીડિયા વાળા અમુક બીજું ઘણું બધું દેખાડતા હોય છે, પણ તો મીડિયા વાળાને જરીક ઈ પણ નોંધ લેવી પડે કે દેવાયત ખવાડ સેવાના કામ પણ એવા કરે છે. કોઈ એવી રીતે આશ્રમ હોય કે પછી કોઈ અનાથ બાળકો હોય, મેં જોયેલું છે નજરે કે મહિનામાં 3 થી 4 વખત એની નોંધ લેવા જાય છે, એની ખબર અંતર લેવા જાય છે. મીડિયા વાળા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને મિત્રો કોમેન્ટ કરજો. તો મિત્રો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.